સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારી એક નવી જર્નીમાં। તો ગાઈઝ આજની જે જર્ની છે એ આપણી બહુ એમ કહેવાય કે મોસ્ટમાં મોસ્ટ યાદગાર જર્ની થવાની છે। આજની આપણી જે જર્ની થવાની છે એ છે ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની। મતલબ કે આજુબાજુના બધા આપણે પ્લેસીસ છે એટલે ઉજ્જૈન જવાના છે, ઇન્દોર, ઓમકારેશ્વર બધી જગ્યાએ આપણે ફરવાના છીએ। મોસ્ટલી તો આપણે અત્યારે અહીંથી પહેલાં ઉજ્જૈન જશે, પછી આપણે ત્યાંથી બધી વસ્તુ પ્લાનિંગ કરવાની છે। અત્યારે તો ઉજ્જૈનનું પ્લાનિંગ બનાવ્યું છે અને ફિલહાલ છે ને ગાઈઝ હું અત્યારે છું ગોંડલમાં અને અત્યારે લગભગ માનો ને 10-10:30 વાગ્યાનો સમય છે અને ડિનર બધી વસ્તુ મેં કરી લીધી છે। અને ગાઈઝ લગભગ તમને બધી વસ્તુ ખબર જ હશે કે મહાકાલનો બોલાવા વગર બધી વસ્તુ પોસિબલ છે નહીં, એના દર્શનની કે જ્યાં સુધી એનો બોલાવો ન આવે ત્યાં સુધી કદાચ તમે કરોડપતિ હોય કે ગમે આ માણસ હોય એની એ વસ્તુ એના ધામમાં જવાની એ વસ્તુ શક્યતા નથી। અને ફાઇનલી ગાઈઝ તમારા ભાઈનો બોલાવો આવી ગયો છે અને અત્યારે હું ફિલહાલ ગોંડલની ધરતીમાં છું। અહીંથી પહેલાં અમદાવાદ જાય, અમદાવાદથી આપણી ટ્રેન છે લગભગ 11:11 વાગ્યાનો સમય છે, એટલે માની લો ને લગભગ 1 કલાકને આગળ આપણી પાસે સમય છે। અને અત્યારે હું એક ઢોસાના દુકાનમાં આવ્યો છું અને આપણી સાથે એક બીજા ફ્રેન્ડે છે, દીપકભાઈ નામ છે એનું, હાઈ કરી દો। શું છે આવી ગયા ઢોસા? શું છે કહેવાનું છે? તમારો મસાલો કયો ખાય? મૈસૂરી મજા આવશે તો બે મૈસૂરી રેડી। હા કોણ છે? તમે છો ને? 2 મૈસૂરી લગા દો ને, 2 મૈસૂરી। તો ગાઈઝ અત્યારે તો જોઈએ નાસ્તો બાસ્તો કરવા આવ્યા છીએ અને અહીંથી પહેલાં આપણે બસ સ્ટેન્ડ જઈએ, પહેલાં નાસ્તો બાસ્તો કરી લઈએ થોડુંક, એટલે ઉપાધિ નહીં। અહીંથી આપણે ગોંડલના બસ સ્ટેન્ડે જઈએ। અહીંથી ગોંડલનું બસ સ્ટેન્ડ લગભગ 200-250 મીટરના ડિસ્ટન્સમાં છે। પછી ત્યાંથી આપણે જાશી અમદાવાદથી કાલ બપોરની 2 વાગ્યાની આપણી અસરવા વીરભૂમિ એક્સપ્રેસ। તમે જો આમાં આપણા જે સબસ્ક્રાઈબર છે ને એને ખબર હશે, આપણે ઉદયપુરથી અમદાવાદની જર્ની કરી હતી વીરભૂમિ એક્સપ્રેસમાં, એ જ ટ્રેન છે। એ જ ટ્રેન આપણે અહીંયા રિટર્નમાં હશે। અસરવા જ આપણું મેન જે સ્ટાર્ટ પોઈન્ટ રહેશે અને ઉજ્જૈન આપણે જંકશન જવાનું રહેશે। હા તો સારું હાલો ગાઈસ જમી લઈ, થોડુંક કટક બટક કરી લે, બહુ એટલી બધી તો કાંઈ ભૂખ નથી લાગી। અને જો તમને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં લખજો જરૂર જય શ્રી મહાકાલ। તો સારું હાલો ગાઈસ હવે મળીએ બસ સ્ટેન્ડમાં, તમને બસની ટૂરના હાથે બધી વસ્તુ હું કરાવી દઈશ। ભૂખ લઈ ગયા, હાલો પેટમાં હે ને ચૂહા કૂદે, ઓછા ખાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે હું આવી ગયો છું ગોંડલના બસ સ્ટેન્ડમાં। અહીંથી ગાઈઝ જો પહેલાં હે ને તમે બસ સ્ટેન્ડ જોઈ લો, જો નાઇટનો કંઈક આવો નજારો છે અને આની પહેલાંની આપણે ભાઈ ગોંડલની આપણે ઘણી જર્ની કરેલી છે સ્ટાર્ટ પોઈન્ટથી। અને અહીંથી આપણે એસટી છે સ્લીપર અમદાવાદની, 11:15નો સમય છે અને હજી બસ આવી નથી અને એની રાહ જોઈ છે। હા ઇન્ક્વાયરીએ પૂછી તો જોઈ હું કે મેં હજી કંઈ પૂછ્યું નથી, કારણ કે હજી હું બસ સ્ટેન્ડમાં એન્ટર થયો હું, હવે ઉપાધિ નથી, નાસ્તો કરી લીધો છે વ્યવસ્થિત। હવે સવાર સુધી કાંઈ નથી, સવારે કંઈક 5:50નો સમય દેખાડે એટલે કદાચ 6-6:30 વાગે આપણને અમદાવાદ પુગાડી દે। પછી ત્યાંથી બપોરે 2 વાગ્યાની ઉજ્જૈનની ટ્રેન છે, અસરવા ટુ ઉજ્જૈન વીરભૂમિ એક્સપ્રેસ, જે આપણે પાછલી જર્ની જે ઉદયપુરવાળી હતી એ જ ટ્રેન છે। તો સારું હાલો ગાઈસ હું પૂછી લઉં અને કાં પછી હવે આપણે સીધા મળીએ બસ આવે ત્યારે। એ જ છે ભાઈ, હે દોડવું હે ગાઈસ, જો બસ આવી ગઈ છે 7 ને 8 નંબરની આવી છે ગાઈસ, બસ આવી ગઈ છે ને બહુ કાંઈ એટલો બધો બ્રેક છે નહીં, 7 ને 8 નંબરની આવી છે, ઉપડી ગઈ। 7-8 નંબર કહી દો દીપકભાઈ, ડબલ સોફો જ છે લગભગ। સારું હાલો ગાઈસ હાથમાં આવી ગઈ, 1 જ મિનિટનો હોલ્ટ હતો, મિલ ગઈ 4-5 ફરી ગયો 2 મિનિટ છેલ્લા છે ને એટલે હલવાણા, બાકી વાંધો ન આવે। હા પહેલાં તમે ચડી જાઓ, વાંધો નહીં। હા હા ભીડ ભાડ તો જો ગાઈસ 2 જ મિનિટ હમણાં હું તમને હે ને મળું, થોડોક સેટઅપ થઈ જાય પછી હું તમને હે ને મળું। આમાં થોડુંક કન્ફ્યુઝન જેવું છે।
તો ફાઇનલી ગાઈઝ જો સ્લીપરનો આપણને છે ને ડબલનો સોફો મળી ગયો છે. પહેલેથી એનું રિઝર્વેશન કરાવીને રાખ્યું હતું. લાઇટ બાઇટની બધી વ્યવસ્થા સારી છે. માની પહેલાં નાસિકમાં ગયો હતો એટલે મને ખબર છે. આમાં આપણે તમને ખબર હોય તો મેં તમને વસ્તુ દેખાડી છે કે જો આમાં બ્લુ છે ને બ્લુની હારે વ્હાઇટ થાય જો થઈ ને આ તમને ન ખબર હે અમેરિકન ટેકનોલોજી છે બરાબર એ ખાલી અમને જ ખબર હોય. તો સારું હાલો ગાઈસ અત્યારે તો જો આપણે ગોંડલ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળ્યા હવે નીંદર આવે હટિંગ સીધું નેક્સ્ટ સ્ટોપ રાજકોટ કે આડું આવવાનું છે નહીં. ચોટીલામાં જો આંખ ઉઘડી તો ઠીક છે બાકી સીધા જીજે 1માં મળશે. સારું હાલો હોઈ જાય હવે શાંતિથી અને એ છતાંય કાંઈ બી એવો રસ્તામાં આવશે હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. હર હર મહાદેવ બોલો જય મહાકાલ. ફાઇનલી ગાઈઝ અમે અમદાવાદ પૂગી ગયા છીએ. લગભગ અડધી કલાકથી પૂગી ગયા છીએ એવું નથી. જો આ પાછળ જે છે ને જો ગીતા મંદિરનું નવું બસ સ્ટેન્ડ છે અને જૂનું બસ સ્ટેન્ડ આપણે 200 મીટરના ડિસ્ટન્સમાં છે. જો કદાચ તમને આ છે ને વસ્તુ દેખાતી છે જો આ બાજુ છે અને લગભગ અડધી કલાકથી પૂગી ગયા ફ્રેશ બ્રેશ થઈ ગયા અને અત્યારે અહીંયા ચાની ટપરીએ આવ્યા છીએ અને ચા પાણીનો આનંદ ઉઠાવીએ છીએ. લગભગ 4:45 પુગાડી દીધા અમને 4:45 સમથિંગ અમને પુગાડી દીધા. પછી 5 મિનિટ વહેલા પુગાડ્યા 4:50નો ટાઈમ હતો અને 4:45 આપણને પુગાડી દીધા અને તે નાસ્તો કરીએ. જો અમારી પાસે નાસ્તામાં શું છે શું લઈ આવ્યા તમે મારા હાટું શું છે ખાખરા ફરસી પૂરી બીજું ચા. તો ગાઈઝ અત્યારે અમે ટૂંકમાં એવું છે કે હોમમેડ બધી વસ્તુ લઈ આવ્યા જ છે હાયરો એટલે બીજી કંઈ વસ્તુ બહારની બને ત્યાં સુધી નથી લેવાની થતી. તો જો મારી ચા છે ને અત્યારે જો હાવ ઠરીને ઠીકરા જેવી થઈ ગઈ છે અને તમારી હાયરે મારું ગુડ મોર્નિંગ થાય છે. હા ચાય હારી છે. તો સારું હાલો ગાઈઝ આપણે જો ગોંડલથી અમદાવાદને કંઈક આવી જર્ની હતી અને ચોટીલા સ્ટોપ તો હતો પણ મારી નીંદર ન ઉડી. અત્યારે જ ઉઠ્યા છીએ અને અત્યારે બધી વસ્તુ થઈ છે અને હવે ગાઈસ આવશે પાર્ટ 2 અમદાવાદનો સિટી બ્લોગ. એ વિડીયો જોજો બહુ મસ્તીનો હોય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ગાઈસ. સારું હાલો તો મળીએ અમદાવાદના સિટી બ્લોગમાં. તે નાસ્તો બાસ્તો કરી લે ફ્રેશ બ્રેશ થઈ જાય પછી વસ્તુ જાણીને કારણ કે ટ્રેન 2 વાગ્યાની છે તો 5-6 કલાક નવરાજ છે તો જોઈ લે અહીંથી નજીકના કયા કયા સાઇટ સીન લેવા જેવા છે કેવી કેવી વસ્તુ એક્સપ્લોર કરવા જેવી છે. તો સારું હાલો ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.